અને એ વીર પુરુષ અશ્રુ પાડતો સીતાને મૂકીને જતો રહે. કેટલી કરુણ ઘટના છે ઉત્તર રામચરિત્રોની, છેલ્લા પ્રકરણો રામાયણના. તુલસીદાસજીએ તો સારું થયું લખ્યું નથી. અને એક ભારતનો મહાપુરુષ વાલ્મીકી સ્નાન કરવા આવે અને કોઈ સગર્ભા સ્થિતિમાં કોઈ મહિલાને જોતા ઓળખી શક્યા નહીં. પૂછ્યું, કોણ બેટા? આંસુ લૂછીને સીતાએ કહ્યું, બાબા હું વૈદેહી. જાનકી? હા બાબા. અહીં અયોધ્યાની પાઠ મહિષી, અયોધ્યાની મહારાણી? હા બાબા. આવા 14 વર્ષ વનમાં રહ્યા ને તો રાજભવનમાં બહુ ચેન પડતું નથી. તો મારી ઈચ્છા હતી વનમાં વધારે અનુકૂળ પડે, તો રામજીએ મારી ઈચ્છા પૂરી કરીને મને પાછી વનમાં મોકલી દીધી. તને વનમાં મોકલી? તારી આ સ્થિતિ છે બેટા. આખી માહિતી વાલ્મીકીને જયારે મળી છે, વાલ્મીકી જેવા સંતનું હૃદય જરા દુઃખી થયું છે. સીતાને એમણે પ્રશ્ન પૂછ્યો છે, વૈદેહી, રાજા રામે લોક અવાજને માન આપીને તારો ત્યાગ કર્યો છે રામ રાજ્યને પુષ્ટ કરવા માટે. પણ બેટી, મારે તને એક પ્રશ્ન પૂછવો છે કે રામજીએ તારો ત્યાગ કર્યો એના માટે તારે કોઈ પ્રત્યાઘાત આપવો છે? તારે કંઈ કહેવું છે? સીતાજીએ 3 વાર ના પાડી છે. બાબા મારે કશુંય નથી કહેવા. બોલે, નહીં દીકરી, કંઈક બોલ. જ્યારે અતિ આગ્રહ થયો છે ત્યારે સીતાએ કહ્યું, બાપજી, ભગવાન રામે મારો ત્યાગ કર્યો એના પ્રત્યાઘાતમાં મારે એટલું જ કહેવું છે કે ભગવાને મારો ત્યાગ ન કર્યો હોત તો મને વાલ્મીક જેવા પિતા ક્યાંથી મળત. આ સિવાય મારે વિશેષ કંઈ કહેવું નથી. હું રામની ઋણી છું કે આપ જેવા સંતના આશ્રય હું છું. અને બાપજી, બીજું લખવું હોય તો લખો. અમારું રઘુકુળ છે, સૂર્યવંશ છે. અમારા કુળમાં સત્યને ખાતર પત્નીને ત્યાગવાની વાત તો બહુ સામાન્ય ગણાય. પણ બાપજી, આપ જાણો છો અમારા ઇતિહાસને, અમારા કુળના વડીલોએ સત્યને ખાતર પોતાની પત્નીને કાશીની બજારમાં વેચી નાખી હતી. હરિચંદ્રજી તારાને જેમ ચીજ વસ્તુનું માણસ લીલામ કરે 1 વાર 2 વાર ને 3 વાર, એમ વર્ષ બજારની અંદર તારાને, અમારા કુળની એક મહાન મહિલાને હરિચંદ્રજીએ સત્ય ખાતર વેચી નાખી હતી. બાપજી, રામજીએ મારું લીલામ તો નથી કર્યું, મને ઋષિના આશ્રમમાં મૂકી છે, માટે મારા માટે તો કોઈ દુઃખનો પ્રશ્ન જ નથી. આ સીતા કેટલું અલૌકિક પાત્ર છે. અદ્ભુત સહનશીલતા છે સીતાની. આખું જીવન જેને રડવું પડ્યું છે એવું પાત્ર છે રામાયણમાં સીતા. જેની આંખમાંથી સતત અશ્રુ બહે એ સીતા છે. સીતાજીના માટે સંતો એમ કહે છે કે એના આંસુડા સતત વહ્યા, એમાંથી જે આંસુડા ધરતી ઉપર પડ્યા એમાંથી સંજીવની નામની ઔષધિ થઈ, જેણે લક્ષ્મણજીને જીવતદાન આપ્યું. જે अश्रु धरती पर गिरे थे ना, उससे संजीवनी प्रकट हुई थी. અને જે અશ્રુ જળમાં પડ્યા, લંકાના સાગરમાં પડ્યા, એમાંથી આગ પ્રગટી અને એને લંકાને સળગાવી. અને જે અશ્રુ જ્યારે સીતાજીનું અપહરણ થયું અને એમાંથી અશ્રુ આકાશ માર્ગે ઉડી ગયા, એના आकाशना सिताराओं थे गया मानो. ये आकाश के जितने फूल है, साधु लोग कहते हैं सीता के आंसू हैं. कितना रोई होगी. अद्भुत चरित्र છે. તમે આખી કથા વાંચી હશે, સાંભળી હશે. વાલ્મીકીના આશ્રમમાં નિવાસ કરે ત્યાં સુધી વાંધો નહીં, પણ જ્યારે બાળકના જન્મનો સવાલ આવ્યો છે, 2 બાળકોને સીતા જન્મ આપે ત્યારે કુટિયાની અંદર સીતા અને જનકની દીકરીને, દશરથ જેવા સમ્રાટની પુત્ર વધુને બાળકના જન્મ વખતે કોઈ મદદ કરનારી મહિલા નહોતી. કુટિયાની બહાર બેઠેલા સફેદ દાઢીવાળા વાલ્મીકીની આંખમાંથી અશ્રુ પડે એ દિવસે, અને વાલ્મીકી બહાર ઉભા ઉભા એમ કહે
કે સીતા, હું પુરુષ છું બેટા, હું તને આ સમયે કેમ મદદ કરી શકું. અને દશરથની પુત્ર વધુ બાળકોને જન્મ આપે. અને સમાજની એ કાળની કરુણા તમે લો. મહાન વ્યક્તિઓ ઉપર સમાજે ઓછું નથી કર્યું. એ તો પછી જ એના પૂતળા બેસાડવા સમાજ ટેવાયો છે. સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે. આ આપણો સમાજ હોય ત્યારે પથ્થર મારે અને જાય પછી પથ્થરનું પૂતળું બનાવે. આ એક કરુણા છે સમાજ. જીવિત હોય ત્યારે પથ્થર મારે. સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે અને કૃષ્ણને ભીલના બાણે અમે પોતે હણાવ્યા છે. સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે, કૃષ્ણને ભીલના બાણે અમે પોતે હણાવ્યા છે. કલમ ધ્રુજે કથા લખતા અમારી પાપ પોથીની કે મહાત્મા સંત મોહનને અમે પોતે હણાવ્યા છે. આ લોકના સાગરમહી કોઈ નાવથી તરશો નહીં અને દુનિયા તણા દો રંગના ધોખા કદી ધરશો નહીં. જગત છે. સામાન્ય મજૂર હોય ને, આપણા બધાનો અનુભવ હોય કે સામાન્ય 3 રૂપિયાની મજૂરી કરતો હોય ને ઝૂંપડામાં રહેતો હોય, એવો બાપ ગરીબ હોય અને એની દીકરીને ત્યાં શ્રીમંતનો સંસ્કાર હોય તો એ બાપ ગમે તેમ કરીને દીકરીને ઘરે જે બાળક જન્મવાનું છે એના માટે પારણું લાવી આપે. અને સીતા જે દી બાળકને જન્મ આપે તે દિવસે આ મહિલાને બાળકોને સુવડાવવા માટે પારણાની વ્યવસ્થા નહોતી. એની કથાઓ ગવાય, એના પારાયણો થાય. વાલ્મીકીજી વડલાની 2 વડવાઈઓને બાંધે, એની વચ્ચે એક વલકલ વસ્ત્ર લપેટે અને સીતાના બાળકોને સુવડાવવા માટે પારણું તૈયાર કરે. જાનકીના સંતાનો એમાં સુવે, સીતા એને લોરી સંભળાવી અને સંસ્કારનું દૂધ પીવડાવે. આમ આ સંતાનો મોટા થયા. ક્યારેક ક્યારેક બપોરનો સૂર્યનારાયણ એ સૂર્યવંશના મહાન સંતાનોને જોવા માટે ઉપર થંભી જતો હતો. સંતાનોને મોટા કરે છે, ધનુર્વિદ્યા શીખવે છે. વાલ્મીકીજીની પાસેથી વિદ્યાભ્યાસ કરે છે બાળકો. સીતાજી બાળકોની સંભાળમાં પોતાના દુઃખો ભૂલી ગયા છે. પણ એમાંય ક્યારેક ક્યારેક લવ અને કુશ જાનકીની પાસે બેઠા હોય, સંધ્યાનો સમય હોય, ઋષિના આશ્રમમાં બાળકો ક્યારેક ક્યારેક સમજદાર થઈ ગયા છે. બાળકો માતાને પૂછે, માં અમારા પિતાજી ક્યાં છે? ત્યારે સીતાજીની આંખમાંથી અશ્રુની ધારા શરૂ થઈ. दौड़ के वाल्मीकि जी के पास चली जाती थी. बाबा बालकों समझाओ, मैंने आओ प्रश्न न करे. वाल्मीकि जी बच्चे को उठा लेते थे. बेटे लाओ कुश, माने आओ प्रश्न पूछीने सतावीश ने. बाळको मानी माफी मांगी ले. मां हवे अमे तने आવું ક્યારે નહીં પૂછીએ. કેટલી વેદનામાં એ જીવન જીવાયું હશે. તમે કથા સાંભળી હશે. એમાં અયોધ્યામાં યજ્ઞનું આમંત્રણ આવે વાલ્મીકીજીને, અને વાલ્મીકીજી અયોધ્યા જવા તૈયાર થાય ત્યારે બાળકોએ વાલ્મીકીજીને પૂછ્યું, બાબા અમે આવીએ અયોધ્યા? વાલ્મીકીજીને ચિંતા થઈ, અયોધ્યા લઈ તો જાઉં પણ કંઈક અનર્થ થાય તો, બાળકો બળવો કરે અને ખબર પડી જાય તો સીતાની કુરબાની નિરર્થક સાબિત થશે. जानकी बाळको अवध आवવાનું કહે છે. हाँ बाबा ले जाओ, उसको ले जाओ. નક્કી થયું બાળકોને અયોધ્યા લઈ જવાના યજ્ઞમાં. સીતાજી બાળકોને શણગારે. શણગારવામાં તો બીજું શું હતું? વલકલ પહેરાવ્યા, વાળને વણી પુષ્પો લગાવ્યા છે, ધનુષ બાણ આપ્યા છે. બંને ભાઈઓ તૈયાર થયા છે. આજ પહેલી વાર સીતા પોતાના બાળકોને પોતાથી જુદા પાડે છે. બેટા, હા માં, અયોધ્યા બહુ મોટું ગામ છે. બેટા, મહાન પુરુષની નગરી છે, રાજા રામનું નગર છે, રઘુવંશની નગરી છે. બેટા, ત્યાં મર્યાદાનું બહુ જતન થાય છે. માટે આપણે તો તપસ્વી કહેવાઈએ ના, સંસારીઓની સાથે બહુ વાતો ન કરશો.
સીતાજી બાળકોને પહેલેથી આમ બાંધી લે છે. અયોધ્યામાં જાઓ છો ને તો વાલ્મીક બાપજીની સાથે જ રહેવાનું. આપણાથી સંસારીઓની સાથે બહુ વાત ન થાય, બાપજીની સાથે જ રહેજો. ભલે માં. હૃદય લગાડે છે, આશીર્વાદ આપે છે. વાલ્મીકીજીને બંને બાળકો સોંપ્યા છે. સીતાજીએ વાલ્મીકીને વંદન કરીને કહી દીધું છે ગર્ભિત રીતે, બાપજી ધ્યાન રાખજો, બાળકોને ખબર ન પડવી જોઈએ, નહીતર મારું સમર્પણ અસફળ સાબિત થશે. આ બાળકો સહન નહીં કરી શકે મારું દુઃખ. જો એને ખબર પડી કે અયોધ્યાએ આ કર્યું છે. બંને બાળકોને લઈ વાલ્મીકીજી ચાલતા થયા છે. આજ પહેલી વાર માતા બાળકોને જુદા પાડે છે. વૈદેહી રડી પડ્યા છે. માને રડતી જોઈ બાળકોને ગમ્યું નથી. બાળકો પાછા ફર્યા છે. માં અમારે અયોધ્યા નથી જવું. માં તું એકલી થઈ જાય અમને ગમે નહીં. બાબા ભલે જાય. નહીં બેટા, એવું નહીં બોલે. બેટા પહેલી વાર વિદાય આપું છું ને, જાઓ બેટે જાઓ. तीनों चल पड़े हैं. સીતાજી જોઈ રહ્યા છે. વાલ્મીકીજીનું આગમન અયોધ્યામાં થયું છે. ભવ્ય સન્માન થયું છે. વાલ્મીકીની સાથે બે કોઈ ઋષિકુમાર જેવા બે બાળકો છે. આખું ગામ જોવા દોડ્યું છે. અદ્ભુત સૌંદર્ય છે. આ તો રામનું પ્રતિબિંબ છે, લવકુશ. વાલ્મીકીજીને આસન મળ્યું છે. મહારાજ બિરાજા છે. યજ્ઞ ચાલુ છે. બે ભાઈમાંથી એક ભાઈ યજ્ઞ દર્શન કરવા માટે યજ્ઞની વેદિકા પાસે પહોંચે છે. એવી કથા છે. રાજા રામ વિરાજિત છે. આહુતિ અપાય છે. વેદ મંત્રો બોલાય છે. ભવ્ય વાતાવરણ. અને એ યજ્ઞ કુંડ, જે પ્રધાન યજ્ઞ કુંડ હતો, ત્યાં જોતા સીતાનું એ સંતાન એકદમ દોડે છે. વાલ્મીકીજીની બાજુમાં બેઠેલા પોતાના ભાઈને કહ્યું, ભૈયા દોડ. બોલે શું છે? જલ્દી આવો. એકદમ દોડ્યો. બંને ભાઈઓ સાથે ગયા. પોતાના ભાઈને કહ્યું, દેખ આ અયોધ્યાના મહારાજા છે, એની બાજુમાં સોનાની મૂર્તિ, એ આપણી માં જેવી લાગે છે. મને સમજાતું નથી ભાઈ કે અયોધ્યાના રાજવીની બાજુમાં આપણી માતાની મૂર્તિ કેમ મૂકવામાં આવી. આ મૂર્તિ આપણી માતાની છે. वाल्मीकि चिंता थी है, एकदम दौड़्या है, बाळकोने पकड़ी लीधा। बेटा हम शकल कई लोग होते हैं, ये तो मूर्ति है, चलिए यज्ञ में बाधा मत करो। एवी अणसार लागे छे एम कहीने बाळकोने वाળી લીધા। पर बाळकना मनमा प्रश्न उठ्यो, एनु समाधान मळ्युं नहीं। एने नक्की छे आ मूर्ति अमारी मातानी छे। कथा छे यज्ञना विश्राममां लवकुश रामायणनुं गान करता था। आखी अयोध्या राम कथा सांभळे। भारतनी एक महान महिलानी कुर्बानीनी गाथा गवाय छे, अवध सांभळे छे। 24 दिवस सुधी रामायणनुं गान लवकुशे अयोध्यामां कर्युं, एवी कथा छे। 24मा दिवसे एक घटना बनी छे। रामायणनुं गान थतुं हतुं। यज्ञ विश्रामना समये राम, लखन, भरत, शत्रुघ्न राजकुटुंबना सदस्यो बधा राम कथा एक गान सांभळे छे। बाळको वाल्मीकिजी बैठा छे, महात्माओ बैठा छे, चिक्कार मेदनी छे। लोकोना हृदयमां बाळको तरफ अपार भाव छे। आज 24मा दिवसनी कथा सांभळता सांभळता रामजीना नेत्रमांथी आंसू वहे। लखन, भगवान, लक्ष्मण आ बाळकोने ज्यारथी जोया छे त्यारथी खेचाण थाय छे। लक्ष्मण एम थाय छे बाळकोने भेटी पड़ो। लखन तू बाळकोने पूछ तमे कोण छो। कथागाનમાં રામજીએ લક્ષ્મણને કહ્યું તું પૂછ, અવરોધ થયો છે। લક્ષ્મણજી રામની આજ્ઞાનો અનાદર કેમ કરી શકે, એકદમ વચ્ચે આવ્યા છે। કથાગાન કરતા એ બાળકોને લક્ષ્મણજી અટકાવ્યા છે અને પૂછ્યું છે। અયોધ્યાના સમ્રાટ પૂછાવે છે, બાળકો તમે કોણ છો, તમે કેવા છો?
તમે કોણ છો એમ પ્રશ્ન જે અયોધ્યાના રાજવી કરાવે છે. લક્ષ્મણજીએ કહ્યું. બાળકોની આંખમાં રોષ આવી ગયો છે. વીણાના તાર તોડી સભા મંડપમાં ફેંકે છે અને એકદમ દોડતા બંને બાળકો વાલ્મીકીજીની પાસે જઈને કાપવા લાગ્યા. સિંહના સંતાનો છે, સૂર્યવંશ છે. વાલ્મીકીજી એકદમ નીચે ઉતરે. બેટે, આ બાપજી, હવે અમે રામાયણનું ગાન રામ દરબારમાં નહીં કરીએ. કેમ? મહારાજ માફ કરજો, અવિવેક થાય તો. બધા એમ કહે છે કે અયોધ્યાના રાજવી બહુ નીતિ પ્રતિપાલક છે, પણ અયોધ્યાના મહારાજને સનાતન ધર્મનું જ્ઞાન નથી. મહારાજ, સનાતન ધર્મમાં નિયમ છે કે તપસ્વી બાળકોને પૂછાય નહીં તમે કોણ છો. જાતિને પૂછો સાધુ કી, પૂછ લીजियो જ્ઞાન, મૌલ કરો તલવાર કા પડા રહેન દો म्यान. સાધુની જાત પૂછાય નહીં, તપસ્વીઓની નાત પૂછાય નહીં. બાબા, જે સભાની અંદર મર્યાદાનો લોપ થાય સભામાં અમે કથાગાન નહીં કરીએ. બાબા, અમને અમારી મા પાસે મૂકી જાઓ. રામજીને પસ્તાવો થયો છે, ખોટું થયું છે. લક્ષ્મણજીએ રામજીને કહ્યું, ભગવાન, મેં પણ બાળકોને જ્યારથી જોયા છે ત્યારથી મને પણ એટલી જ લાગણી થાય છે, પણ પ્રભુ આપણે પૂછ્યું એ બરાબર ન કર્યું. બસ વાલ્મીકી સમજી ગયા, હવે બાળકોને અયોધ્યામાં રાખીશ તો કદાચ આ બાળકો કંઈક અનર્થ કરશે. બંને બાળકોને લઈને વાલ્મીકી આશ્રમમાં પાછા ફરે છે. આટલા દિવસ પછી બાળકો આવ્યા છે. સીતાજી દોડ્યા છે. બંને બાળકોને ભેટી પડી છે. બેટે, કુશલ હોના? હા માં. અયોધ્યા કેવી લાગી બેટા? માં, બહુ સરસ નગર છે. માં, તે જોયું છે કે નહીં? સીતાજી કહે, હું તને કેમ બતાવું બેટા કે એ નગરની પટરાણી હું હતી. માં, બહુ સરસ નગર છે. માં, યજ્ઞ બહુ સરસ. પણ માં, એક પ્રશ્ન કરું? કુશે પ્રશ્ન પૂછ્યો છે. શું? માં, અયોધ્યાના રાજા યજ્ઞ કરતા હતા ને, એની બાજુમાં એક સોનાની મૂર્તિ હતી. માં, બિલકુલ તારા જેવી હતી. માં, અમને તો એમ જ લાગ્યું તારી મૂર્તિ છે. જ્યારે સીતાએ સાંભળ્યું કે રામજીએ સોનાની મૂર્તિ પધરાવીને યજ્ઞ કર્યો, ત્યારે સીતાને લાગ્યું મારી કુરબાની સફળ થઈ ગઈ. રામે મારો ત્યાગ નથી કર્યો, રામજીએ મારો ત્યાગ નથી કર્યો. એકદમ સીતાજીને સંતોષ થઈ ગયો. આ પણ માં, એક વાત તને કહું, નગર મોટું છે, રાજવી પણ મહાન છે, પણ એક વસ્તુ તને કહી દઉં. બાળકો કહે, શું? અયોધ્યાના રાજાને સનાતન ધર્મનું જ્ઞાન નથી. મુખ ઉપર હાથ દીધો સીતાએ. બેટા, આવું ન બોલાય. શાંતમ પાપમ. આવું મત બોલે બેટા. મહામાણસ માટે, મહાપુરુષો માટે બોલે. નહીં માં, અમે કથા ગાન કરતા હતા ને, તો 24મા દિવસની કથાના ગાનમાં અયોધ્યાના મહારાજાએ એના નાના ભાઈ દ્વારા પૂછાવીને વિક્ષેપ કર્યો. એમણે અમને એમ પૂછ્યું કે તમે કોણ છો? માં, આપણને પૂછાય તમે કોણ છો? એ વખતે સંતો કહે છે, લવ જે ભાઈ છે એને સીતાને પૂછ્યું, માં, હવે જ્યાં જઈએ છીએ ત્યાં બધા લોકો પૂછે છે તમે કોણ છો? માં, હવે તો બતાવો, અમે આખિર કોણ છીએ? સીતાજીને એ વખતે થયું છે કે હવે મને ધરતી જગ્યા આપે તો સારું. આ કુરબાની સીતાજીની છે. રામાયણ આ વેદનામાંથી આ વેદ રચાયો છે रामायण और कहવાનો अर्थ राम कथा ये अश्रुओं की कथा है, आंसुओं की गाथा है। अंदर थी स्नान करवो होय तो सुनो राम कथा, गाओ राम कथा। અને કાંટો જ કાંટાને કાઢી શકે, વિષ વિષને મારી શકે, એમ સીતાના દુઃખોને યાદ કરો, જીવનના દુઃખો ઘટી જશે। આંસુ આંસુને હટાવે। અદ્ભુત ચરિત્ર છે શ્રી સીતાજી। શું કહું, એ સીતાજીનું પાત્ર હવે રામકથામાં પ્રવેશ પામે છે। तेहि अवसर सीता तहाँ आई, तेहि अवसर गिरिजा पूजन जननी पठाई, गिरिजा
પૂજન જનની પઠાઈ. જે સીતાના માટે જનકને આટલો મોટો ધનુષ યજ્ઞ કરવો પડે છે, એ સીતાજીનો પ્રવેશ થાય છે. બે સખી આગળ, બે પાછળ, બે આ તરફ, બે આ તરફ, વચ્ચે શ્રી સીતાજી છે, રાજકન્યા છે. બાગમાં પ્રવેશ કર્યો છે. બાગની રોનક ઓર વધી ગઈ સીતાજીના પ્રવેશથી. આંબાવાડીમાં પ્રવેશ કરી સીતાજીએ સરોવરમાં સ્નાન કર્યું. સ્નાન કરી માં પાર્વતીની પૂજા કરવા માટે મંદિરમાં ગયા. આવી કથા છે. સીતાજીની સખીઓમાંથી એક સખી બગીચો જોવા માટે પાછળ રહી ગયેલી, એમણે રામ લક્ષ્મણને પુષ્પ ચૂંટતા જોઈ લીધા અને રામના રૂપને જોતા જ ભાવમગન બનેલી સખી દોડતી દોડતી મંદિરમાં આવી સીતાજીને કહેવા લાગી, માની પૂજા પછી થશે, ચાલ પહેલા રાજકુમારના દર્શન કરી લો. તમે ગઈકાલે પૂછતા હતા, તમે દર્શન નથી કર્યા ને. જાનકી, બંને રાજકુમારો બાગમાં આવ્યા છે, હું તમને રામ દર્શન કરાવું. આમ તો કથા છે, ઘટેલી ઘટના છે, પણ કોઈ ભક્ત, કોઈ સાધક રામના દર્શન કરવા ઈચ્છે તો એને શું કરવું જોઈએ, એ આ બગીચાની કથા બતાવે છે. સીતાજી પ્રથમ આંબાવાડીમાં ગયા, પછી સરોવરમાં સ્નાન કર્યું, પછી ભવાનીની પૂજા કરી, 3 પગથિયા ચડ્યા, પછી એક સખી આવીને કહે, હું તમને રામ દેખાડું. આનો અર્થ એ થાય, આંબાવાડી એટલે રામાયણમાં વ્યાખ્યા છે, સંત સભા ચહુ દિશી અમર આવી. સંતોની સભા એ આંબાવાડી છે. જેને રામ દર્શન કરવું હોય એને પહેલા સંતોની સાથે સત્સંગ કરવો. આ રામ દર્શન માટેનું પ્રથમ પગલું છે. કેવલ સત્સંગ જ કર્યા કરીએ એટલું પૂરતું નથી. તુલસી કહે, સીતાજીએ સરોવરમાં સ્નાન કર્યું. સરોવરના જળની ઉપમા છે સંત હૃદય. નિર્મળ જળ છે એ સંતનું હૃદય છે. સત્સંગ કરતા કરતા જીવન એવું બનાવીએ કે સંતોના હૃદયમાં આપણને સ્થાન મળે. આપણે તો સંતોને યાદ કરીએ, સંતો આપણને યાદ કરે. સંતોની સાથે ફોટા પડાવી લઈએ એટલું પૂરતું નથી. સાધુના હૃદયમાં આપણને જગ્યા મળે. સત્સંગ કરતા કરતા જીવનને એવું દિવ્ય બનાવીએ કે સંતના હૃદયમાં આપણને મુકામ મળે. બીજું પગથિયું, પ્રથમ સત્સંગ, પછી સંતના હૃદયમાં સ્થાન, પછી ભવાનીની પૂજા. ભવાન શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો. પછી સાચી શ્રદ્ધાની પૂજા થાય, સાચી શ્રદ્ધાનું સર્જન થાય. સત્સંગ કરીએ, સંતના હૃદયમાં સ્થાન મળે, માનવી સાચી શ્રદ્ધા નો પૂજક બને. અને આટલા પગથિયા ચડાય પછી ગુરુને ગોતવો નહીં પડે. પેલી સખી જેમ રામને જોઈને આવી, એમ કોઈ સંત રામ દર્શન કરીને આવશે અને આપણને કહેશે, ચાલો હું તમને રામ દર્શન કરાવી દઉં. પછી ગુરુની તલાશ નહીં કરવી પડે, ગુરુ એની મેળાએ આવી જશે. તો પેલી સખી ગુરુની ભૂમિકા નિભાવે છે. આવી સીતા, ચાલ જલ્દી. બોલે, શું છે? દેખન બાગ, દેખન બાગ કુંવર દૌઆએ, બાય કિશોર સબ ભાંતિ સુહાય. સીતા દોડ. પેલા બંને રાજકુમારો બગીચો જોવા આવ્યા છે. જેને ગઈકાલે આખા ગામને મોહનીમાં ડુબાડી હતી, એ બાગ જોવા આવ્યા છે. હકીકતમાં સખી ખોટું બોલી કહેવાય, કારણ કે બાગ જોવા નહોતા આવ્યા એ લોકો, એ તો ફૂલ તોડવા આવ્યા હતા. છતાં સખીએ કહ્યું બાગ જોવા આવ્યા છે. સખીને એમ કે જો હું સીતાને કહ્યું કે રાજકુમારો ફૂલ તોડવા આવ્યા તો સીતાના મનમાં રામનો દરજ્જો ઘટી જાય. સીતાજીને એમ થાય કે હવે જાતે ફૂલ તોડવા આવે એમાં હોય શું? જો રાજકુમાર હોય તો એને નોકર ચાકર હોય ને. રાજકુમાર હોય તો કે ફૂલ તોડવાનું થોડું કામ કરે. સીતાને એમ થયું રામનો દરજ્જો, પેલી સખીને થયું રામનો દરજ્જો સીતાના હૃદયમાં. ગુરુ એનું નામ છે જે ઈશ્વરનું પદ સાધકની પાસે ઘટવા ન દે. બંનેની ઉંમર નાની છે, સર્વ રીતે સુંદર છે. મધુરાધિપતે અખિલમ મધુરમ, દરેક રીતે સુંદર છે સીતા. સીતાજીએ પૂછ્યું, તો આટલી બધી ભાવ વિભોર બનીને વાત કરે છે, તો પણ આટલું બધું સુંદરતા છે, બધું બરાબર, પણ તારી આંખમાં આંસુ કેમ પડે? સખીને જોઈને કહ્યું, સીતાને કહ્યું, એ આંસુ
પડે છે એનું કારણ કેમ કે પ્યાલામાં પાણી ભર્યું હોય ને પછી દૂધ ભરવું હોય સીતા તો પાણી ખાલી કરવું પડે ને પછી દૂધ ભરાય. તો હા, તો શું કહેવા માંગે કે મારી આંખમાં રામના રૂપના અમૃતને ભરવું છે, માટે ખારું પાણી ખાલી કરું છું. આંખનો ક્ષાર જાય નહીં ત્યાં સુધી રામ બરાબર કેમ દેખાય? ઠીક હે, તો જરા તું જોઈને આવી છે તો કમસે કમ બતાવ રૂપ કેવું છે. પેલી સખી કહે સીતા રૂપનું વર્ણન કેમ થાય? શ્યામ ગૌર કિમિ કહું બખાની ગીરા અનયન નયન બીનુ બાની. એક શામ છે, એક ગૌર છે સીતા, પણ બસ વર્ણન નહીં કરી શકું. કેટલી મર્યાદા તુલસી સાચવે. એક શામ હે, એક ગૌર હે, બસ. પછી જવાબ આપી દીધો સીતા એનું વર્ણન નહીં થાય. કેમ કે આંખો જોઈ શકે પણ આંખને જીભ નથી એટલે બિચારી બોલી ન શકે, અને જીભ વર્ણવી શકે પણ એને આંખ નથી એટલે જોયા વગર શું બોલે. ટૂંકમાં સીતા રામનું રૂપ એ ઇન્દ્રિયોથી વર્ણવી શકાય એવું નથી. એ તો ગોપાર, એનું વર્ણન ન થઈ શકે. ચાલ સીતા, હું તને ખુદ દર્શન કરાવી દઉં. સદગુરુ એ છે જે ખાલી વર્ણન ન કર્યા કરે, બતાવી આપે, અનુભૂતિ કરાવી આપે. રામના રૂપનું વર્ણન શક્ય નથી. સીતાજીને વાત કરી, સીતાજી તૈયાર છે. આગળ પેલી સખી છે, એની પાછળ સીતાજી, એની અન્ય સખીઓ. જાનકીજી રામ દર્શન માટે નીકળ્યા છે બાગમાં. તુલસીદાસજી કહે સીતાજી ચાલે ત્યારે 3 પ્રકારના આભૂષણો વાગ્યા. કંકન, કિંકિની, નુપુર, ધુની સુની. પગના નુપુર, હાથના કંકણ, કેળનો કંદોરો, 3 ભૂષણોએ અવાજ કર્યો. પગના નુપુર ખનકવા લાગ્યા, અને એ પગના નુપુરનો અવાજ બગીચામાં જ્યાં રણક્યો, કુંજગલીની પાછળ રામજી પુષ્પ ચૂંટતા હતા. એ રામજીના કાને કોઈના નુપુરનો અવાજ આવતા રામજી લક્ષ્મણને પૂછવા લાગ્યા, લખન આ કોના નુપુરનો અવાજ છે? આ કોનું જેવર, કોનું આ પગનું નુપુર ખનક્યું છે? લક્ષ્મણ, આટલો સુંદર અવાજ મેં ક્યારેય સાંભળ્યો નહીં. મને એમ લાગે છે કામદેવ વિશ્વ વિજય કરવા તો નથી નીકળ્યો ને, આજ કામ તો બગીચામાં નથી આવ્યો ને. રામ અને કામની ચર્ચા કરવા લાગ્યા છે. તુલસીદાસજી બડે અનોખે ચરિત્ર કી રચના કરતે. રામ હોય ત્યાં કામ હોય નહીં, સૂર્ય હોય ત્યાં અંધકાર હોય નહીં. પણ અહીંયા તુલસીદાસજીએ લખ્યું, રામજી કહેવા લાગ્યા, મને એમ લાગે છે લક્ષ્મણ સ્વયં કામદેવ આવતો લાગે. અને આજ સીતાજીના એ સૌંદર્ય, સીતાજીના એ નુપુરના અવાજે રામજીને પરાજિત કર્યા છે. કામ રામને પરાજિત કરે એ તો પહેલો દાખલો કહેવાય, પણ કરે. લક્ષ્મણજીએ બહુ સરસ સમાધાન કર્યું. રામજીને કહ્યું, મહારાજ તમારો પરાજય કોઈ કરી શકે નહીં, પણ આજ સીતાજીના પગનું નુપુર વાગે અને કામ આજ સફળ થતો એવું લાગતું હોય તો એનું એક જ કારણ, કામ એકલો આવે તો સફળ ન થાય, પણ સીતાના ચરણનો આશ્રય કરીને આવે તો કામ પણ સફળ થાય. કામદેવે ભક્તિના ચરણનો આશ્રય કર્યો હતો એટલે સફળ. પાર્વતીનો આશ્રય લઈને કામદેવ શંકર પાસે ગયો હોત તો શંકર એને બાળી ન શકત, પણ એકલો ગયો એમાં બળી ગયો. કામદેવ પણ જો ભક્તિના પગનો સ્વીકાર કરે, ભક્તિની શરણાગતિ સ્વીકારે તો કામ પણ સફળ થાય. રામજી લક્ષ્મણને કહેવા લાગ્યા છે, આ કોણ આવી રહ્યું છે? એમાં સીતાજી સખીઓની સાથે આમ દૂરથી દેખાયા. રામજીએ લક્ષ્મણનો હાથ પકડીને કહ્યું, તાત જનક તનયાય હસો. લક્ષ્મણ, જો આ જનકના પુત્રી સીતા ધનુષ યજ્ઞ જે કારણ હોય, જેના માટે આટલો મોટો ધનુષ યજ્ઞ થઈ રહ્યો છે. જાસુ બિલોકિક અલૌકિક શોભા, સહજ પુનીત મોર મન ક્ષોભા. એ લક્ષ્મણ, જેનું અલૌકિક રૂપ જોઈને મારું પવિત્ર મન એના તરફ ખેંચાયું. લૌકિક રૂપ તરફ રામનું મન નથી ખેંચાયું, અલૌકિક રૂપ તરફ મારું પવિત્ર મન અલૌકિક રૂપ તરફ ખેંચાયું છે. નહીતર લક્ષ્મણ, આપણે રઘુવંશી, મને મારા મન ઉપર પૂરી ખાતરી છે કે મારું મન બીજે ક્યાંય જાય નહીં. કારણ રઘુવંશી ને કર સહજ સ્વભાવ, મન કુપંથ પગ ધરે ન કાવ. આપણા રઘુવંશીઓનું મન કોઈ દિવસ ખરાબ રસ્તે જાય નહીં. આપણે કાલિદાસને જોયા હશે, વાંચ્યા હોય તો એના ગ્રંથોને. શકુંતલાને જોતા વેત દુષ્યંતનું મન સહેજ ખેંચાયું અને દુષ્યંત બોલી ઉઠ્યો, આર્ય મેં મન, મારું મન આર્યનું છે. અને આર્ય મન કોઈ દિવસ ઋષિ કન્યા ઉપર ખેંચાય નહીં. આ કન્યા કોઈ મારા કુળની યાની ક્ષત્રિયની હોવી જોઈએ. આવું દુષ્યંત પહેલી જ નજરે
કહી દે છે. અને પછી શકુંતલાની સખીઓ અનસૂયા અને પ્રિયવૃંદાને પૂછવામાં આવે કે આ તમારી સખી જે પુષ્પ ચૂંટે છે અથવા તો ભમરાઓ એને પરેશાન કરે છે, આ સખી કોણ છે? ત્યારે બધી ચોખવટ થઈ કે આ વિશ્વામિત્રની મૂળ પુત્રી છે. અને પછી દુષ્યંતને સમાધાન થયું. નહીતર કહે મારું મન આર્યનું છે, મારું મન ખોટે રસ્તે જાય. રામ કહે રઘુવંશીન કર સહજ સ્વભાવું, મન કુપંથ પગ ધરે લક્ષ્મણ, મનમાં કઈ શંકા લાવીશ નહીં. આજ મારું મન સીતા તરફ આકર્ષિત થયું છે એ મારો તત્વ પ્રેમ વિધાતા જાણે છે. આનંદ થયો છે. લક્ષ્મણજીને થયું ભગવાન તો સીતાજી તરફ આકર્ષિત થયા, પણ હવે સીતાજી રામ તરફ આકર્ષિત થવા જોઈએ. એટલે લક્ષ્મણજી રામજીને એક કુંજ ગલીમાં લતા મંડપની અંદર લઈ ગયા અને ફૂલ લઈને લક્ષ્મણજી રામજીને શણગારવા લાગ્યા. રામજી કહ્યું કેમ? બોલે મહારાજ આપ ચૂપ રહો, કારણ કે દર્શન કરનારા આવે છે, હું પૂજારી છું, ઠાકોરજીનો श्रृंगार કરી દઉં. क्योंकि अभी अभी दर्शनार्थी आ रहे हैं, मैं पर्दा हटा लूंगा और सरकार की झांकी उसको हो जाए. लक्ष्मण जी भगवान ने श्रृंगारे है, बड़े सुंदर अनोखे भाव से पुष्प कहीं कहीं लगा दिए हैं. हाथમાં પુષ્પના દોનાઓ છે. થોડો પરિશ્રમ થયો છે રામજીને, એટલે કપાળમાં પરસેવાના બિંદુઓ શોભે છે. પિતાંબરો વીજળીને શરમાવે એવા ધારણ કરેલા છે. સીતાજી ચારે બાજુ જોતા આવે, સીતા ક્યાં છે ક્યાં છે? અને એમાં લક્ષ્મણજી લતા ભવન તે પ્રગટ ભય તેહી અવસર દઉ ભાઈ. લતા મંડપને વિદારી બંને ભાઈઓ બહાર નીકળ્યા છે. અને પેલી સખીએ રામજીને જોઈ લીધા. જોતા સીતાને કહ્યું દેખ વૈદેહી. પૂજારીએ દર્શન ખોલ્યા છે. શ્રી સીતાજીનું ધ્યાન રામના તરફ ગયું અને રામના દર્શન કરતા જાનકીજી ભાવાવેશમાં આવી. માનસકાર કહે મર્યાદા કેટલી, લોચન મગ રામ અહીં ઉરાની. સીતાજીએ નેત્રના દરવાજેથી રામના રૂપને હૃદયમાં ઉતારી આંખના બારણા બંધ કરી દીધા. કારણ કે એક ધારું જોવું મર્યાદાનું ઉલ્લંઘન હતું. પ્રભુને ભીતર ઉતાર્યું, ચૂપચાપ ધ્યાનસ્થ થઈ ગયા, આંખો બંધ થઈ ગઈ. તમે ક્યારેય વિચાર કર્યો છે આપણી આંખની પાપણ આમ શું કામ થયા કરે? શરીર શાસ્ત્રીઓને જે કહેવું હોય તે કહે, મુબારક. પણ ભક્તિ શાસ્ત્રના સંતો કહે આંખની પાપણો સતત આમ થયા કરે છે. એનું કારણ શું? આંખની પાપણો મને તમને ફરિયાદ કરે છે કે મારે જે જોવું છે એ હજી તમે મને બતાવ્યું નથી, એટલે હું તડપું છું. આપણે પગે ચાલીને 12 ગામ જવું હોય, 5 માઇલ કોઈ ગામ દૂર હોય, તો જ્યાં સુધી એ ગામ ન આવે ત્યાં સુધી પગ ચાલતા રહેવા જોઈએ. એ ગામ આવે એટલે પગ ચાલવાનું બંધ કરી દે. એમ સીતાજી કહે પેલી સખીને કે સખી અત્યાર સુધી મારી આંખની પાપણો યાત્રા કરતી હતી, કારણ કે એને રામ નહોતા મળ્યા, પણ હવે રામ મળી ગયા એટલે યાત્રા બંધ હો ગઈ. હવે તો રામજીને ભીતર ઉતારી લીધા. સખીએ સીતાને કહ્યું જાનકી આંખ ખોલ, રામને બરાબર જોઈ લે. સીતાજી આંખ ખોલતા નથી. સીતા કહે હવે આંખ ખોલીને કંઈક બીજું દેખાય તો રામને જોયા પછી જગતમાં શું જોવાનું બાકી રહ્યું કે હું આંખ ખોલું? રામને જોયા પછી સાધક અંતર્મુખ થઈ જાય. પરશુરામમાં અને સીતામાં આટલો તફાવત. સીતાજી રામને જોઈને અંતર્મુખ થઈ ગયા એટલે પામી ગયા, અને પરશુરામ રામને જોઈને આંખ ખુલ્લી રાખે છે એટલે રામને ઓળખી શક્યા. એટલે તો લક્ષ્મણને કહેવું પડ્યું મુંદહુ નયન, આંખ બંધ કરતા શીખો મહારાજ. પરશુરામજીને વ્યંગ કર્યો છે. ભીતર રામને પામી રહ્યા છે. સખીઓ વારંવાર કહે છે. એક સખીએ વ્યંગ કર્યો, સીતાજી આંખ ખોલતા નથી. લક્ષ્મણજીને થયું કે સીતાજીએ રામજીને જોયા અને આંખો બંધ કરી ગયા, પણ પૂજારીની સામે તો જોયું જ નહીં. આ શણગાર કરનારો હું છું. સીતાજી સાક્ષાત ભક્તિ છે. લક્ષ્મણજીને થયું હે ભક્તિ મૈયા, તમે બ્રહ્મના દર્શન કરીને આંખો બંધ કરી જાઓ એટલું પૂરતું નથી, કમસે કમ પૂજારી પર ભી એક નિગાહ ડાલીએ. લક્ષ્મણજી માતાજીને પ્રાર્થના કરવા લાગ્યા. માનો લક્ષ્મણજીની પ્રાર્થના સાંભળી હોય એમ સીતાજીએ પુનઃ આંખો ખોલી અને લક્ષ્મણજીની સામે જોયું. લક્ષ્મણજીએ મસ્તક ઝુકાવી પોતાની ધન્યતા દર્શાવી છે. સીતાજી ભાવ વેશમાં આવી ગયા છે. સીતાજી વિચાર કરવા લાગ્યા છે મારા પિતાએ આવી પ્રતિજ્ઞા શું કામ કરી કે ધનુષ્ય તોડે એને જ મારે પરણવું? કારણ કે સીતાજીને થયું રામજી ધનુષ કેમ તોડી શકશે આટલી નાની ઉંમર. અને બીજું કારણ સીતાજીને એ લાગ્યું કે રામજીએ ફૂલ તોડેલા, ફૂલ તોડવામાં એને પરસેવો થયેલો. સીતાજી વિચાર કરે ફૂલ તોડવામાં જેને પરસેવો થાય આ ધનુષ કેમ તોડી શકે? ધનુષ્ય આમનાથી કેમ તૂટશે? અને રામ એનું નામ જેને પુષ્પ ચૂંટે ત્યારે પરસેવો થાય અને ધનુષ્ય તોડે ત્યારે કંઈ ન થાય. વજ્ર કરતા પણ જે કઠોર
અને કુસુમ કરતા પણ જે કોમળ એ બ્રહ્મ તત્વ છે. સખીઓએ જોયું કે સીતા પરવશ થયા છે એટલે કહ્યું, જાનકી હવે આપણે જઈએ, કાલે પાછા આવીશું. કદાચ આ લોકો બગીચામાં આવે તો આપણે બીજી વાર મુલાકાત થશે. આજના સંદર્ભમાં કહું ને તો એમ કહી શકું કે પ્રાચીન કાળમાં કુંવારા છોકરાઓ અને છોકરીઓ બગીચામાં ફરતા હતા. આજે જ ફરે છે એમ નહીં, પણ ફરક એટલો, અમારી સીતા બાગમાં ફરી છે પણ રામ દર્શન માટે. આજે લોકો બાગમાં ભટકે છે કેવલ કામ દર્શન માટે. આખો હેતુ બદલી ગયો અને એટલા માટે આજે એક એક ગામના બાગ મા બાપ માટે આગ થઈ ગયા. એક સમસ્યા પેદા થઈ ગઈ. રામ દર્શન માટે સીતાજી ફર્યા છે, રામને પામી ગયા છે. સખીઓની સાથે સીતાજી પાછા ફરે છે. વૃક્ષને બાને, મૃગલાને બાને પાછું વાળીને રામને જોઈ લે છે. ફરી વખત ગઈ ભવાની ભવન બહોરી, માં ભવાનીના મંદિરમાં આવ્યા છે. સીતાજીએ માં પાર્વતીની પ્રાર્થના કરી, જય જય ગિરિવર રાજ કિશોરી, જય જય ગિરિવર, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, જય જય ગજ બદન ષડાનન માતા, જગત જનની દામિની જ્યોતિ ગાતા, નહીં તવ આદિ મધ્ય અવસાના, નહીં તવ અમિત પ્રભાવ વેદ નહીં જાના. હે હિમાચલ પુત્રી તમારો જય હો, મહેશ મુખ ચંદ્ર ચકોરી તમારો જય હો, કાર્તિક અને ગણપતિની માતા તમારો જય હો, સંસારનું આદિ મધ્ય અને અવસાન તમારો જય હો, હે સ્વતંત્ર શક્તિ તમારો જય હો. આમ પાર્વતીની ભવ્ય સ્તુતિ કરી. સીતાજીએ માંગણી ન કરી પણ બહુ સરસ વાત કરી, મોર મનોરથ જાનહુ નીકે. હે જગદંબા, મારા હૃદયના મનોરથો તમે બરાબર જાણો છો, કારણ બસ હું સદા ઉર પુર સબહી કે તમે બધાના હૃદયમાં નિવાસ કરો છો. એટલા માટે હું કારણ પ્રગટ કરતી નથી કે મારા હૃદયમાં કયો મનોરથ, પણ સીતાની પ્રાર્થના સાંભળીને વિનય પ્રેમ બસ ભાઈ ભવાની, ખસી માલ મૂર્તિ મુસ્કાની. સીતાજી વિનય અને પ્રેમમય પ્રાર્થના કરતા ભવાની આધીન થયા છે. મૂર્તિ ડોલવા લાગી, મૂર્તિ હસી, મૂર્તિના ગળામાંથી પ્રસાદીનો હાર પડ્યો. પાર્વતીની મૂર્તિ બોલી, સુનુસિય સત્ય આશીષ હમારી, પૂજહી વિધિ મન કામના તુમારી. સીતાજીને પાર્વતી આશીર્વાદ આપ્યો, જાનકી તમારી મનોકામના પૂર્ણ થશે. મન જાગીરા જેવું મિલગી સોબર, સહજ સુંદર સાવરો, કરુણા નિધાન સુજા, નસીલ સ્નેહ જા નત રાવરો, यही भांति गौरियसी ससुनी सिया सहित हिया, हर्षित आली तुलसी भवानी, पूजी पुनि पुनि मुदित मन મંદિર ચલી. પાર્વતીનો આશીર્વાદ સાંભળતા તારા મનમાં જે સાવરો વસી ગયો એ તને મળશે. સાંભળીને જાનકીજી અતિ આનંદમાં આવી ગયા. માં ભવાનીનો આશીર્વાદ મેળવી પાછા ફરે. રામાયણમાં લખ્યું, જાની ગૌરી અનુકૂલ સિંહિયા, હર્ષન જાય કહી મંજુલ મંગલ મૂલ વામ, અંગ ફરકન લગે. સીતાજીનું ડાબુ અંગ ફરકવા લાગ્યું. શુકન થયા. સીતાજીનું પુષ્પ વાટિકામાં ડાબુ અંગ ફરક્યું અને અશોક વાટિકામાં પણ ડાબુ અંગ ફરકે. મહિલાનું યાની સ્ત્રી બહેનોનું ડાબુ અંગ ફરકે તો શુકન ગણાય
અને પુરુષનું જમણું અંગ ફરકે તો શું કરવું? એમાં પૂજા કરતી વખતે તો ખાસ દેવ મંદિરમાં અથવા તો પૂજા કરતી વખતે, સત્કાર્ય કરતી વખતે બહેનોનું ડાબું અંગ ફરકે તો બહુ સારી નિશાની, પુરુષનું જમણું અંગ ફરકે તો સારી નિશાની. લાભ શું થશે એની મને ખબર નહીં, પણ ખોટ કાંઈ નહીં જાય. એ શુકન ગણાય છે, શુકન શાસ્ત્રની દ્રષ્ટિએ. પણ એની સાથોસાથ સ્પષ્ટતા પણ જરૂરી કે ફરકવું એટલે ફરકીને બંધ રહી જવું. ક્ષણિક વાર માટે ફરકીને બંધ થઈ જાય તો, જેને અડધો કલાક ફરકે એને દવાખાને દાખલ થવું. એને સમજવાનું કે કાં કઈ ચામડીનો રોગ થયો ને કાં લોહીની કઈ વિકૃતિ છે. શુકન યાની ક્ષણિક વાર ફરકે. સીતાને મંગલ શુકન થયા છે. જાનકીજી પોતાની સખીઓની સાથે મા ભવાનીની પૂજા કરી રાજભવનમાં આવ્યા છે. સુનૈના માને વંદન કરી પોતાની માતાને નિખાલસતાથી વાત કરી, માએ આશીર્વાદ આપ્યા. આ બાજુ હૃદય સરાહત સિંહ લોનાઈ, ગુર સમીપ ગવને દો ભાઈ, સુમન પાઈ મુનિ પૂજા કે નહીં. બંને ભાઈઓ સીતાના સૌંદર્યની સાત્વિક સરાહના કરતા કરતા વિશ્વામિત્રજીની પાસે પહોંચ્યા, પુષ્પો અર્પણ કર્યા, પૂજા થઈ, બાપજીની પૂજા કરી. બંને ભાઈઓએ વંદન કર્યા. રામજીએ નિખાલસતાથી વાત કરી, બાપજી અમને થોડો વિલંબ થયો કારણ કે જનકના પુત્રી રાજકન્યા સીતાજી બાગમાં આવેલા, અમે જરા એને જોવા રોકાયેલા. રાઘવની આ નિખાલસતા જોઈ વિશ્વામિત્રએ આશીર્વાદ આપ્યો. સુફલ મનોરથ ઓ હું તુમારે, રામ લખન સોની ભાઈ સુખાર. તમારા બંને ભાઈઓના મનોરથો સફળ થાવ. રામજી તો પ્રસન્ન થઈ ગયા કે બાપજીનો આશીર્વાદ મળી ગયો, પણ લક્ષ્મણજીને કયો મનોરથ હતો? કારણ કે લખ્યું છે બહુ વચનમાં તુમ્હારે. રામને એકલાને આપવો હોય તો સુફલ મનોરથ હોવું તુમ્હારા એમ લખવું જોઈતું. હવે લક્ષ્મણજી તો વૈરાગી છે, એને શું મનોરથ? પણ બંને ભાઈઓને વિશ્વામિત્રજીએ કહ્યું તમારા બંનેના મનોરથો સફળ થશે, અને બંને રાજી થઈ ગયા. તો લક્ષ્મણનો કયો મનોરથ? અમારે અયોધ્યાના રસિક સંતોએ શોધી કાઢ્યું. અયોધ્યાના મહાત્માઓ કહે છે કે લક્ષ્મણજી સીતાજીની સાથે જે 8 સખીઓ હતા એમાં ઉર્મિલા પણ હતા. અને ઉર્મિલાજીએ લક્ષ્મણજીને જોયેલા, લક્ષ્મણજીએ ઉર્મિલાને જોયેલા. એ બિલકુલ મૌન આકર્ષણ હતું ને મંત્રદ્રષ્ટા ઋષિ વિશ્વામિત્રજી જાણી ગયેલા. એટલે લખનને કહ્યું તારો મનોરથ સફળ થઈ જશે. इसलिए लखन भी खुश हो गए. सुफल मनोरथ हो ही तुम्हारे, राम लखन सुनि भये सुखारे. બંને ભાઈઓએ ખૂબ સુખ અનુભવ્યું છે. પછી બપોરનો સમય થાય છે. રોજના ક્રમ પ્રમાણે બપોરનો પેલું ચાલ્યું. બપોર પછી થોડો વિશ્રામ થયો. બીજા એ સંધ્યાએ બંને ભાઈઓ સંધ્યા વંદન કરવા ગયા. ત્યારે ચંદ્રનો ઉદય જોઈ થોડીક સીતાજીના રૂપનું સૌંદર્યની સરાહના થઈ છે સાત્વિક. રાત્રિએ બાપજીની સાથે વાર્તાલાપ. અને જયારે બાપજી સૂતા ત્યારે બંને ભાઈઓએ ચરણ ચાંપવાની સેવા કરી. રામજીને વિશ્વામિત્રજીએ કહ્યું અબ સો જાઓ. રામ સૂતા ત્યારે લક્ષ્મણજી ચરણ દબાવે. બીજી રાત્રિ સંતો એમ કહે છે કે બીજી રાત્રિએ લક્ષ્મણજી રામના પગ દબાવતા હતા ત્યારે રડી પડ્યા છે. રામજીને ચિંતા થઈ. ઉઠીને પૂછ્યું લખન કેમ રડે, શું થયું? તો ચિંતા વ્યક્ત કરી. ભગવાન મને એક ચિંતા થાય. શું? કે ધનુષ્ય તમારાથી તૂટશે અને સીતાજી તમને જયમાળા પહેરાવશે, આ નક્કી છે. તો બોલે એમાં તારે રડવાનું કારણ? બોલે મહારાજ મને કારણ એક જ કે તમારા હાથે ધનુષ્ય તૂટે, સીતાજી તમને જયમાળા પહેરાવે તો પછી લગ્ન પણ થશે, અને લગ્ન થયા પછી સીતા અયોધ્યા આવશે એટલે મને પગ દબાવવાની ના પાડશે. એમ કહેશે કે હવે પગ દબાવવાનો અધિકાર લખન તમારો નહીં, હવે મારો. અને પ્રભુ આમ જો બને તો મને તમારી ચરણ સેવા નહીં મળે, એનું મને આજથી દુઃખ થાય. લક્ષ્મણજીને ભગવાને કહ્યું તું બહુ લાંબી કલ્પના કરે, આવું કદાચ બને ને તો તારે ચિંતા થાય એવું નહીં કરું. કેમ? હું તને આજથી વહેંચી દઉં. જમણો પગ તારો, ડાબો પગ સીતાનો. જયારે પગ દબાવવાના ત્યારે બંને સાથે દબાવવાના. દક્ષિણે લક્ષ્મણો યસ્ય વામે ચ જનકાત્મજા. અને તમે બંને જણા નહીં હો ત્યારે બંને પગ મારો એકલો હનુમાન દબાવશે. પૂરતો મારુતિર યસ્ય તમ વંદે રઘુનંદનમ. લક્ષ્મણજીના મનનું સમાધાન. અને બીજી રાત્રિ પણ સૌ પોતપોતાના વિશ્રામ કક્ષમાં ગયા છે. આગળનું નિવેદન બરાબર 3 વાગે પ્યાર સે બોલીએ. બોલો રામચંદ્ર ભગવાન શ્રી